બાળકો આપણે આજે આવ્યા છીએ શ્રી સંસ્કાર ભારતી એજ્યુકેશન ટ્રસ્ટ ધાંગધ્રા સંચાલિત શ્રી સુંદર મજાની શ્રી બક્ષીપંત છાત્રાલય ચાલુ છે ધાંગધ્રા તાલુકાની ચુલ્લી ગામમાં. અહીંયા બાળકો અહીંયા કબડ્ડીનું સુંદર મજાનું ગ્રાઉન્ડ બનાવેલું છે. બાળકો સાથે આપણે મુલાકાત પણ કરશું, પણ પહેલા આપણે ભારત માતા કી જય થી શરૂઆત કરશું. ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે વંદે. આજનું સુંદર મજાનું કબડ્ડીનું અહીંયા ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવેલું છે. આપણે આજની ટીમના કેપ્ટનો અહીંયા હાજર છે. પેલા કેપ્ટનોનો બધાનો પરિચય લેશું. પ્રથમ કેપ્ટન, તમારું નામ જણાવશો? નાકી હર્ષદ. નાકી હર્ષદ કયા ધોરણમાં ભણો? 11 ધોરણ. નાકી હર્ષદ ધોરણ 11. તમારો પરિચય? ખટાણા જયદીપ ધોરણ 12. ખટાણા જયદીપ ધોરણ 12. ચિપરા ઉમંગ ધોરણ 12. ચિપરા ઉમંગ ધોરણ 12. ચીલા ધવલ ધોરણ 11. ધોરણ 11. પરસુંડા અમિત ધોરણ 12. ધોરણ 12. તો આજે આપણે કબડ્ડીની સ્પર્ધા રમાવાની છે. એની અંદર 5 કેપ્ટનો છે અને 5 કેપ્ટનો કબડ્ડીની ટીમની આ સ્પર્ધા રમાવાની છે. તો એના વિશે વધુ માહિતી આપવા માટે આપણે નાકી હર્ષદ જે કેપ્ટન છે એમને માહિતી લઈશું કે કઈ રીતનું આયોજન છે. નમસ્કાર. 5 ટીમ છે આ આયોજનમાં. એમાં એક પેલા બે ટીમ રમશે, પછી 2 ટીમ રમશે ને જે પેલા હારે પેલી મેચમાં ઈ જે મેચ રહેશે છેલ્લી મેચ ઈમાં રહેશે ને બધી મેચ 10 મિનિટની રહેશે. અને જે ઓલી મેચ છે ફાઇનલ ઈ એક થોડીક વધારે મિનિટ રહેશે, એટલે 15 મિનિટની રહેશે. 15 મિનિટની. અને હાફ રહેશે 5-5 મિનિટના 2 અને ઓલામાં 8-8 મિનિટના હાફ રહેશે. બરોબર. એટલે ટૂંકમાં આપણે 5 ટીમો છે. તો કબડ્ડી અંદર એક ટીમની અંદર કેટલા પ્લેયર રમી શકે? 7 પ્લેયર રમી શકે. 7 પ્લેયર રમે. અવેજી પ્લેયર હોય છે આમાં? હા. કેટલા હોય? 5 પ્લેયર અવેજી હોય છે. આ ગ્રાઉન્ડ બનાવ્યું વિશેષ આપણે ખટાણા જીવ સાથે મુલાકાત કરશું. આ ગ્રાઉન્ડમાં કેટલી મહેનત કરી બાળકોએ? ખૂબ મહેનત લાગી. 2 કલાક ઉપર આ ગ્રાઉન્ડ હરખું કરવામાં થયું. જોરદાર. અને સ્પર્ધા કેવી થાય છે? બધા 5 ટીમ પ્લેયર કેવા છે? બધા પ્લેયર સારા છે રમવામાં. કોણ મેચ જામશે, કોણ જીતશે, કોણ ને હારી ખબર નહીં પડે આમાં. આપણે ધવલ સાથે વાત કરશું. ધવલ, તમારી ટીમ કેવી મજબૂત છે? અમારી ટીમ મજબૂત કારણ કે છે કે લીલાપરા, રોહિત, ઓળકિયા, સમી જેવા ઘણા પ્લેયર છે. જેમ ફાઈટર. આપણી સાથે અમિત પણ જોડાયેલો છે. અમિત, આમ કઈ રીતની ફાઇટ તમારે રમશો? કઈ રીતના તમે? અમે અમારી ટીમને એવું રાખશું કે આમ ટક્કર દઈએ કે અમારી ટીમને. સરસ. આપણે રમત રમવી તો શારીરિક રીતે આપણે શરીર મજબૂત થાય એના માટે પણ જરૂરી છે. તો એથી વિશેષ આપણી અંદર ખેલ ભાવના જાગૃત થાય. કબડ્ડી રમવાનું પણ આપણે મેચ જીતવાના બધા પ્રયત્નો કરી જ આપણે, પણ આપણો સામેની ટીમનો વ્યક્તિ આપણો કોઈ વિરોધી નથી, એ આપણો ભાઈ છે. એને વાગે નહીં, એના કપડાને નુકસાન ન થાય. આ રીતની કોઈ રમત ભાવના કે આવું કઈ આવતું હોય છે કે કઈ રીતનું હોય? આવે છે, આવું બધું આવે. જે અમ્પાયર હોય એ આપણને કે કપડા નો ખેંચશો કે કબડ્ડી બોલો, આ બધા નિયમ હોય કબડ્ડીમાં. સરસ. આમ કેટલા સમયથી અહીંયા તમે હોસ્ટેલમાં છો? 4થું વર્ષ મારું. 4થું વર્ષ. કયા ગામથી? થાન થી ખટાણા. જે બાળકો સાથે પણ વાત કરશું આપણે. અહીંયા કેવી કબડ્ડી રમવાની કેવી મજા આવે? મજા આવે. અને આ ટીમ લીડર બધા સારા છે. સરસ. ટીમ લીડર કેવી? બધા બાળકો મજા આવે બધાને? હા. જોરદાર. આમાં કેટલા જણા કબડ્ડીમાં ભાગ લીધો? કેટલા પ્લેયરો? બધા. આમાં હું બધા એક વિદ્યાર્થી એક પ્રશ્ન પૂછીશ, બરોબર? આમાં સારામાં સારો પ્લેયર કયો કબડ્ડીનો? નાકી હર્ષદ. નાકી હર્ષદ. અને આમ તમારા માટે આમ હોટ ફેવરિટ ટીમ કઈ? હર્ષદ. નાકી હર્ષદની ટીમ હોટ ફેવરિટ. સરસ. આપણે મેચ જોશું હમણાં. જોરદાર તાલીઓથી આપણે આ ટુર્નામેન્ટને ખોલી મૂકીશું.